આજે સનકાદિક મુનિઓ અને નારદજી બધા ભેગા મળી ગંગા દ્વાર સમીપે તટમાનંદમાનામકમ, ગંગાના કિનારે આયા. આનંદ નામનો તટ છે, ત્યાં આગળ આવી. હવે તમે વિચાર કરો કે બધા મોસ્ટ ઓફ ગંગા કિનારે કેમ ગયા છે, હરિદ્વાર જ કેમ પસંદ કરીએ છીએ? હા, હવે હરિદ્વાર એક એવી જગ્યા છે, હરિ તમે બધા બોલો, ચલો, હરિદ્વાર. હવે જે હરવાર આજે બોલો, હર દ્વાર. હરિ અને હર દ્વાર એટલે કે દરવાજો, જેને મેળવવા માટેનું બધા જ દ્વાર ખુલે એનું નામ હરિદ્વાર. હવે હરિદ્વારમાં જ કેમ કથાનું આયોજન થાય છે? કારણ કે ઉપર બધું શું છે? પહાડીઓ. ગમે ત્યારે વરસાદ પડે, ગમે ત્યારે ઉપરથી પહાડો ધસી પડે. સાધુ સંતો મહાત્માઓ સંન્યાસીઓ બધા ક્યાં રહે? ઉપર હિમાલયની ગોદમાં. અને હરિદ્વારથી નીચે આપણે બધા આવીએ. આપણે બધા કોણ છીએ? સંસારીઓ. ભૂલી ગયા શું આપણે સંસારમાં છીએ? યાદ રાખજો. કથા પૂરી થાય ભાઈ, ત્યાંથી સીધા હિમાલય બાજુ ના નીકળતા. હા, શાકભાજી બાજુ જશે. કોક બોલ્યું કરી માયા લિપટાની, જીમી જીમી હી માયા લિપટાની. આ માયા બહુ ખતરનાક છે. હવે સમજો કે આપણે હરિદ્વારથી નીચે છીએ સંસારીઓ, અને હરિદ્વારથી ઉપર છે બધા સંન્યાસીઓ, સાધુ સંતો મહાત્માઓ. હરિદ્વાર ઉપર કથા રાખવામાં આવે એટલે ઉપરથી સંન્યાસીઓ કથા સાંભળવા આવી શકે, અને નીચેથી આપણે બધા સંસારીઓ ઉપર મિડલમાં. એટલે હરિદ્વાર. એમ આપણા ઘરની અંદર બહાર પણ અંધારું હોય ને ઘરની અંદર પણ જો અંધારું હોય તો ઉમરાની ઉપર દીવો પ્રજ્વલિત કરીએ તો બહાર પણ અજવાળું જાય અને ઘરની અંદર પણ અજવાળું જાય. રામ નામ મને દીપ ધરું જેહી દોહરી દ્વાર. રામ નામ રૂપી દીપ મૂકવાનો છે. ક્યાં ગાડી? તો કે આપણા હૃદયની અંદર. એ હૃદયની અંદર રામ નામ રૂપી દીપ તમે પ્રજ્વલિત કરો, એનું નામ હરિદ્વાર, હરદ્વાર. જેવું બધાને ખબર પડી કે હરિદ્વાર થવા જઈ રહી છે, ત્યાં આગળ ભૃગુર વશિષ્ઠ વનશ્ચ ગૌતમો, ભૃગુર વશિષ્ઠ આદિ બધા ઋષિઓ ત્યાં આગળ દોડતા દોડતા આવ્યા. અને મુખ્ય ભૃગુ ઋષિ એ પોતે પકડીને બધાને લાવવાની શરૂઆત કરી. અરે ચાલો ચાલો ચાલો, સનકાદિક ઋષિઓ કથા કરે છે. ભૃગુ ઋષિ એ પોતે એજન્ટનું કામ કરે છે. શેનું? એજન્ટનું કામ. હવે સમજો, જેમ LIC ની પોલિસી હોય એ આપણી ઉતારવા માટે કોણ આવે? LIC ના એજન્ટ. આપણા ગામમાં એક જ ફેમસ છે, પૂનમબેન. હા, એ શેના એજન્ટ છે? LIC ના. એમ આ ભૃગુ ઋષિ બધાને પકડીને શું કામ લાવે છે? હવે સમજો, ભગવાન જે આપણી કંપની છે અને એમના એજન્ટ આ સાધુ સંતો મહાત્માઓ છે. આપણને પકડીને કહે છે, અરે ઓ જીવ, તું ધર્મનું પણ પાલન કર અને પરમ ધર્મને ચૂકીશ પણ નહીં. એમ તું સંસારમાં રહ્યો, તું સંસારનું બધું કાર્ય પૂરું કર્યા પછી એની અંદર ઓતપ્રોત ના થઈ જઈશ. છોકરાના ઘેર છોકરા હોય તો એ વિચાર કરે, હજુ એના છોકરો આવે ને તો બાબરી જોઈને જવું. હા, એટલે પણ ક્યાં લગીન? જો આપણા ઋષિ મુનિઓએ 4 રસ્તા બતાવેલા છે આપણા જીવનના. સૌથી પહેલો રસ્તો છે બ્રહ્મચર્ય, બીજું વાનપ્રસ્થ, ત્રીજું યૌવન અવસ્થા, ને છેલ્લું છે સંન્યાસ આશ્રમ, વૃદ્ધાવસ્થા ને સંન્યાસ આશ્રમ. 4 અવસ્થા બતાવેલી છે. હા, બાળક હતા, બાળપણમાંથી ક્યારે યુવા બની ગયા, ખબર પડી ના પડી. યુવામાંથી હવે ચામડી થોડી બધી થવા માંડી છે ને. વૃદ્ધ પણ થઈ ગયા, ખબર પડી નહીં. અને વૃદ્ધમાંથી ક્યારે આપણે નીકળી જઈશું? કારણ કે આનું નામ છે સંસાર.
ભગવાન શિવજી પાર્વતીને કહે છે કે ઉમા કહું મેં અનુભવ અપના, ઉમા કહું મેં અનુભવ અપના, હરિ સત જગત સબ સપના. સત્ય તો કેવલ ખારી હરિ છે, બાકી આ બધું જે દેખાય એક સપનું છે. આજે તમે કોકના બાપ છો, કોકની માં છો, કોકની દીકરી છો, કોકના બાપ છીએ, કોકના દીકરા છીએ, તો શું ગયા જન્મમાં હતા તો ખરા જ ના આપણે? અને જતા રહીશું ત્યારે પાછો કંઈક નવો અવતાર આવશે. જન્મ તો લઈશું, આપણને જલ્દી વૈકુંઠ નહીં મળે. આ નક્કી વાત છે. હવે સમજો કે આપણે આપણા છોકરાઓને છે ને ગુંડો થવા દઈશું, જુગારી થવા દઈશું, પણ આપણા છોકરાને કોઈ સાધુ સંત જોડે બેસવા દઈએ છીએ? અરે બાવો થઈ જશે. અલે બાવો થાય તો સારામાં સારું. આ સત્ય હકીકત કહું છું કે જ્યારે તમારો દીકરો સંન્યાસનો સંકલ્પ કરે ને તો એકવિંશતિ કુલ ઉદ્ધારણમ અર્થે, એટલે કે જ્યારે સંન્યાસનો સંકલ્પ મુકાય ત્યારે તમારા 21 કુળનો ઉદ્ધાર કરી નાખે છે. અને જ્યારે કોઈ બાપ પોતાની દીકરીના કન્યાદાન વખતે સંકલ્પ કરી અને જડ મૂકે, એકવિંશતિ કુલ ઉદ્ધારણી અલંકૃત લક્ષ્મી સ્વરૂપા મમ કન્યાયામ આગત વરાય વિષ્ણુ સ્વરૂપ કન્યામ નાસી. અને જેવો કન્યાદાનનો સંકલ્પ મૂકે ને ત્યાં એની 21 કુળનો ઉદ્ધાર થઈ જાય. હા, પણ કયા સમાજની અંદર કરેલું હોય તો સમજો. પોતાના સમાજમાં કરેલું હોય તો ઉદ્ધાર કરી શકે, બાકી ગરુડ પુરાણ ના પાડે છે. પર બીજા સમાજની અંદર કરેલું હોય તો ગમે તેલા તમે પિંડદાન કરાવડાવો, ગમે તેલા તર્પણ કરાવડાવો, કશું થાય નહીં. આજે ભૃગુજી એજન્ટનું કામ કરે છે, એમની કંપની એ નારાયણ છે, અને જે એજન્ટનું કામ કરે એને પણ કંઈક ફાયદો થતો હોય. બધાને પકડી લાવીને ભાગવતજીની શ્રવણ કરાવવાની શરૂઆત કરી, અને જેવી ભાગવતજીની જેવી મહાત્મયની શરૂઆત કરી, સદા સેવિયા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણમાત્રેણ હરિશ્ચિત્તં સમાશ્રયેત. સદા સેવ્યા. આજીવન જો કોઈનું આચરણ કરવું હોય, કોઈને ફોલો કરવા હોય તો એ ભાગવતજી છે. કારણ કે જ્યારે તમે કથા શ્રવણ, ખાલી કથા સાંભળવાનો વિચાર કરો છો, સમજો, તમે ખાલી કથા સાંભળવા માટેનો જો વિચાર કરો છો ત્યાં આગળ તમારા મનની અંદર હરિશ્ચિત્તમ સમાશ્રયેત, એટલે ચિત્તચોર પ્રભુ તમારા ચિત્તની અંદર આવીને ચોંટી જાય છે, પછીથી નીકળતા નથી. આ જલ્દી કોઈને ચોંટતા નથી, અને જેને ચોંટે એને છોડતા નથી. એકવાર એક ગોપી યમુના કિનારેના બેઠા સામે માટલીઓ તૂટી ગયેલી પડી છે, બેઠી વિચાર કરે છે. ત્યાં આગળ નારદ મુનિ આવ્યા. નારદ મુનિ કહે છે કે હે ગોપી, તમે શેનું ધ્યાન કરો છો? અરે ગોપી કહે છે, તમે બેસો નારદ મુનિ, હું તમને કહું. અરે પેલો કાળો શ્યામલ વાળો નટખટ નાગર નંદનો લાલ, એ તમને શું કહું, એ મારા ચિત્તમાંથી નીકળે, હું એનો અભ્યાસ કરું છું, મારે એને મારા ચિત્તમાંથી કાઢી નાખવો છે. નારદ મુનિ માથું ખંજવાળવા માંડ્યા કે આ શું? આ જેની કોઈની જોડે જલ્દી જતા નથી, લોકો બોલાવવા માંગે છે, યોગીન્દ્ર મુનિન્દ્ર. હા, આ લોકો એનું યોગની અંદર બેઠી રહેલા છે વર્ષો સુધી, જે એના ધ્યાનમાં આવતા નથી, અને આ યોગી એના મનમાંથી એને કાઢવા માંગે.
નારદ મુનિ એને આજે આ યશોદાના લાલાએ શું કર્યું તમને કહું. સવારે હું ઉઠી અને જેવી ગાયો દોવા માટે ગઈ અને જેવી ગાયો દોવાની શરૂઆત કરી ત્યાં આગળ આવી ગયો. અરે ઓ ભાભી, હું ભૂખ્યો છું, મને થોડું દૂધ પીવડાવી દે. તો મને વિચાર આવ્યો કે વાકો યશોદા કો નંદલાલો ભૂખો હોગો, કે નંદનો આ વ્રજની ભાષા છે કે આ નંદ કો છોરો ભૂખો હોયગો, તો લાવો એને થોડું હું દૂધ પીવડાવી દઉં. એમ કરીને હું તો એના મોઢાની અંદર સીધી આંચળથી સીધી દૂધ પધરાવવા માંડી. અને પધરાવતા પધરાવતા મને એવું આનંદ આવે અને એવામાં જ મારી સાસે ફોન કરી, અરે ઓ બાવરી, પાગલ હે ગઈ હો, પાગલ થઈ ગઈ છું. અરે આ બધું દૂધ ત્યાં જમીન ઉપર ઢોળી દીધું. તારે મને હોશ આવ્યો, અરે ઓ આ બધું દૂધ તો મેં જમીન ઉપર પધરાવી દીધું. તો નંદનો લાલો ક્યાં ગયો? મારી સાસુએ મને બહુ ગાળો બોલી. પાછું મારું બીજું કામ કરવા માંડે. પાછું મારી સાસુએ કીધું કે આજે ધાન્ય તું કૂટી નાખ, અનાજ ને કૂટ. અનાજ કૂટવા માટે ગઈ. અનાજ કૂટતા કૂટતા એવામાં પાછો નંદનો લાલો આવ્યો ને મારી જો વાતો કરવા માંડી. અરે ભાભી, તારી સાસુને બહુ સંભળાવ્યું નહીં? અરે ના 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 ના, અમારે સાસુઓમાં અમારે ચાલતું રહે. આ ખટપટ તો અમારે ઘેર ઘેર ચાલતું, અમારા સાસુઓને ત્યાં ચાલતું રહે. એમ કરી લાલો વાતોએ મને વળગ્યો. મારે ધાન કૂટવાનું રહી ગયું. મારી સાસુ પાછી અકળાઈ, પાછી ગાલિયાઓ સંભળાઈ મને. અત્યારે હું આ યમુના કિનારે જળ ભરવા માટે આવેલી. જળ ભરતા માટલીઓ પાણી ભરાઈ, એવી માટલીઓ ભરાઈ. ત્યાં આગળ તરત જ યશોદાનો લાલો આવ્યો અને કહેવા માંડ્યો, ભાભી લાવો ટેકો અપાઈ દઉં. અને જેવો મેં એના ભરોસે આમ ટેકો લીધો ને માથે મૂકવા ગઈ, ધડમ દઈને ફૂટી ગઈ અને નંદનો લાલો ગાયબ થઈ ગયો. હવે ઘરે જઈશ તો સાસુ મને ગાંડી પાગલ ઘોષિત કરી દેશે, ઘરમાં મને કોઈ રહેવા નહીં દે. એટલે આજે મેં નક્કી કર્યું છે કે મારા ચિત્તમાંથી આ ચિત્ત ચોરને હું આજે કાઢી મૂકીશ. હવે તમે વિચાર કરો કે જે ગોપીઓ છસિયા પર છાસ પર નાચ નચાવે, આ ગોપીઓ કેટલી દિવ્ય હશે કે છાસના ઘૂંટડા માટે થઈ કનૈયાને નચાડે છે. અને આપણા યોગીન્દ્ર મુનિન્દ્ર ધ્યાનેન્દ્રિય બધા યોગ ધ્યાનની અંદર બેહી રહ્યા છે, પણ કોઈના ધ્યાનની અંદર પણ આવતા નથી. કથા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રય. કથા શ્રવણ કરવાનો તમે વિચાર કરો છો, ત્યાં જ તમારા ચિત્તની અંદર આ ચિત્તચોર આવીને બિરાજમાન.